જે દિવસની અમે રાહ જોતા હતા એ 7/2/2024 આજે આવી ગઈ છે અને મને મોરબીનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મેં સવારે 5:30 થી 8:30 સુધીમાં 32 જેટલા મતદાન મથકોની મુલાકાત લીધી અને લોકો વોટ આપવા માટે ઉમટી પડેલ છે. પ્રથમ 2 કલાકમાં જ લગભગ 1 લાખ એટલે 93,514 જેટલા વોટરો આપણા 8,28,30,000માંથી 93,514નો આંકડો આવે છે. એટલે 1 લાખ જેટલા કહી શકીએ એટલા વોટરે તો પહેલા 2 કલાકમાં જ મતદાન કરી દીધું છે. આપના માધ્યમથી હું આભાર માનીશ અમેરિકાથી સ્પેશિયલ મતદાન કરાવવા આવેલા પ્રશાંતભાઈનો, ઈનાબેન પંડ્યાનો. ઈનાબેન પંડ્યાએ ઓપરેશન કરાવ્યું, ખૂબ દુખાવો હોવા છતાં પણ પોતાનો વોટ આપવા માટે મતદાન મથકે ગયાનો વોટ આપ્યો. રાજપરના ઉધવજીભાઈનો, વીરપરના જીવતીબાનો, પૂજીબેન સુરાલા ધરમપુરના અને નારણકા ગામના મોઘીબેનનો, આ બધા શતાયુ અમારા છે જિલ્લાના, અને એ લોકોએ જઈ અને વહેલી સવારે જઈને મતદાન કર્યું. ઘણા બધા અમારા સિનિયર સિટીઝને વોટ કર્યો છે, તમામનો આભાર. પણ મારી પાસે આ જે વિગત ઉપલબ્ધ હતી એવા મોરબીના આ શતાયુ જે આપણા મતદાતા છે તેઓ પોતાની ફરજ સમજીને આવ્યા. બેન ઈનાબેન પોતાનો દુખાવો હોવા છતાં હમણાં જ ઓપરેશન કર્યું છતાં પણ પોતાની ફરજ બજાવી. તો હું બાકીના જે આપણા 7,30,000 અત્યારે બાકી છે, હવે તો 2 કલાક થાય એટલે લગભગ આપણે 2 લાખ ક્રોસ કરી નાખશું, પણ મારા 7,30,000 કે જેઓ નાગરિકો બાકી છે તેઓ પોતાના ઘરની બહાર નીકળે અને આજે વોટ આપે અને પોતાનું જે બંધારણનો જે હક છે, પવિત્ર જે તમારી આ હક છે એની ફરજ બજાવે અને પોતાના હકનો ઉપયોગ કરે એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું. સવારે મોકપોલ દરમિયાન 3 BU, 8 CU અને 8 VVPATમાં ખામી સર્જાતા આપણે જે તે સમય જ બદલ્યા હતા, જેથી મતદાનને એના બાબતની કોઈ અસર પહોંચી નથી. અને અત્યારે તો અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવતી, પણ એવી રજૂઆત આવી રહી છે કે સાહેબ લાઈનો બહુ છે, કામ જલ્દી કરાવો. ત્યાં પણ અમે અમારા વધારાના અધિકારીઓ મૂકી અને પ્રજાના જે પ્રશ્નો છે દૂર કરવા પૂરતા પ્રયત્ન કર્યા છે. હું અમારા SP શ્રી અને અમારા DDO શ્રી ત્રણેય જણા ફિલ્ડમાં જુદી જુદી જગ્યાએ જઈ આવ્યા છે. મોરબીના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને વોટર આસિસ્ટન્ટ બૂથ પર જે અમારી વ્હીલચેર અને અમારા આરોગ્યના કર્મીઓ પણ ત્યાં કાર્યરત છે અમારા BLOની સાથે, એની પણ અમે ચકાસણી અને એનું સુપરવિઝન કરેલું છે. તો આપના માધ્યમથી ફરી એક વખત મોરબીવાસીઓ જલ્દી જો વોટ આપવાનો બાકી હોય તો આપ ઘરની બહાર આવો, આપના મતદાન મથક પહોંચો અને આપના મતાધિકારનો ઉપયોગ કરો.